ચારેય ભાઈઓ મોટા થયા. રામચરિત માનસના એકાદ સંદેશો લઈને આપણે કૃષ્ણ જન્મોત્સવ તરફ પ્રયાણ કરીએ. ભગવાન જ્યારે મોટા થયા, રામચરિત માનસમાં ક્યાંય લખ્યું નથી કે ભગવાને માં કૌશલ્યાને ક્યાંય હેરાન કર્યા હોય. પ્રેમ શું છે એ જોવું હોય તો રામચરિત માનસને અધ્યાત્મ અર્થ સાથે સમજી લઈએ. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જ્યાં યુદ્ધ જ નથી. અયોધ્યા હોય ત્યાં રામ હોય એ આવશ્યક નથી. અયોધ્યા હોય ત્યાં રામ હોય એ જરૂરી નથી, પણ જ્યાં રામ હશે ત્યાં અયોધ્યા ચોક્કસ હશે. કારણ અધ્યાત્મ જગતમાં જ્યાં યુદ્ધ નથી એ અયોધ્યા છે અને રામ એ મર્યાદા છે. જે જગ્યાએ મર્યાદા હોય ત્યાં કોઈ દી યુદ્ધ ન થાય વાલા ભક્તજનો. એટલા માટે પ્રભુ રામની કથા, ભાઈઓનો પ્રેમ શું છે. પ્રભુ નાના હતા, આંગણામાં રમતા હતા અને બધા વડીલો ઓસરીની કોરે બેઠા બેઠા જોઈ રહ્યા છે. એમાં ભગવાન રામ પોતે રમતમાં જીતે એમ હતા, પણ જાણી જોઈને પોતે હારી ગયા અને જીત પોતાના ભાઈઓની થઈ. રમત પૂરી થઈ પછી વડીલોએ પૂછ્યું કે રામ, આવું કેમ કર્યું? તું તો જીતે એમ હતો, છતાં તું હારી કેમ ગયો? તે શું કામ હાર સ્વીકારી? ત્યારે પ્રભુ રામે બહુ સુંદર વાક્ય કહ્યું છે કે પિતાજી, જીત મારી થાય કે મારા ભાઈ નહીં થાય, જીત થાય છે તો અમારી ને. જ્યાં અમારું છે ત્યાં કોઈ દિવસ ક્લેશ નહીં ઊભો થાય. આ મારું છે, આ તારું છે, એમાં હંમેશા ક્લેશ ઊભો થવાનો છે. પછી ભગવાન રામ વિદ્યા અભ્યાસ માટે ગયા છે. પછી વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામને અને લક્ષ્મણને લેવા આવે છે. મારીચ અને સુબાહુ બે એના યજ્ઞની અંદર બાધા નાખતા હતા. એટલે ભગવાન રામ અને લક્ષ્મણને બે ભાઈઓને મહારાજ દશરથ પાસેથી લઈ ગયા આશ્રમમાં રક્ષણ કરવા માટે. માર્ગની અંદર સૌ પ્રથમ ભગવાન રામે અસુરી તાડકાને મારી. એક હી બાન પ્રાણ હરિ દીન્હા, દીન જાની તેહી નિજ પદ દીન્હા. એક જ બાણ માર્યું અને પ્રાણ હરી લીધો. પણ ભગવાન દીન જાણીને ફરી પાછું ધામ આપી દીધું છે. પરમાત્મા ચાલ્યા જાય છે. બલા અને અતિબલા નામની એમને વિદ્યા આપી છે. ન ભૂખ લાગે ન તરસ લાગે એટલા માટે વિદ્યા આપી છે. પરમાત્માએ તાડકાનો ઉદ્ધાર કરીને બતાવ્યું છે કે આ સંસારમાં સૌથી પહેલા તમારે અવિદ્યાને મારવી પડશે કે જે આ સંસારના અસુરોને જન્મ આપે છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધાને જન્મ કોણ આપે છે? આ અવિદ્યા. પરમાત્મા રામે પણ તાડકાને મારી અને ભગવાન કૃષ્ણએ પેલી વેલી પૂતનાને મારી છે. સૌથી પહેલા અવિદ્યાને જ મારી નાખો. અને પછી એનો યજ્ઞ સમાપન કરાયો. મારીચે ભગવાનના દર્શન કરીને મતિ બદલી ગઈ. સુબાહુ ન બદલ્યો તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પરમાત્મા
ત્યાં રોકાયા, ત્યાં સુધી યજ્ઞ સમાપન કર્યો અને પછી ત્યાંથી વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને જનકપુરમાં ગયા કે જ્યાં જનકને માં જાનકીનો સ્વયંવર યજ્ઞ હતો. એ સ્વયંવર યજ્ઞમાં ગયા. માર્ગની અંદર ગૌતમ નારી અહલ્યાને ભગવાને ઉદ્ધાર કર્યો, એને પરમાત્માએ દર્શન આપ્યા. અને પછી ત્યાં આગળ જ્યારે ગયા તો વાડીમાં ઉતારો મળ્યો અને બગીચામાં જ્યારે ભગવાન રામ તુલસી પત્ર લેવા માટે જાય છે, ગીત ગાતા ગાતા માં જાનકીજી બરાબર બગીચામાં આવ્યા છે. ભગવાન રામ અને માં જાનકીનું પહેલું વહેલું મિલન બગીચામાં થયું. એટલે આ વાત ઉપરથી એક આમ જોવાય કે આમ જોવા જાવ તો મિલન તો બગીચામાં જ થાય. ગાર્ડનમાં ફરવા ગયા હતા, ભગવાનને જોયા અને માં જાનકીજીની આંખમાં ભગવાન વસી ગયા અને પરમાત્મા એને ગમી ગયા. જબ आँख मिली दिल दे बैठे वो हमारे हम उनके हो बैठे जब आँख मिली. આ કેવલ રામ અને સીતા વાળું છો, તમારી જગ્યાએ લઈ જતા નહીં, તો પોતે પોતાની જગ્યાએ લઈ જાય. जब आँख मिली दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे जब आँख मिली दिल खो बैठे हम उनके हमारे हो बैठे. वाह वाह, हम उनके वो हमारे हो बैठे. માં જાનકીએ ભગવાનને જોયા અને પછી જ્યારે માં દુર્ગાની પૂજા કરવા જાય છે, માં પાર્વતીની પૂજા કરવા ગયા. માં પાર્વતીની પૂજા કરતા કરતા માને પ્રાર્થના કરી છે, માં તમારા પગની સેવા કરી અને આ સંસારના દેવતાઓ અને મુનિઓ પણ સુખી થયા છે. માને પ્રાર્થના કરી કે માં મને પતિ મળે તો રામ જેવા મળે, મને રામ પતિ મળે. માં એ પ્રાર્થના કરીને ગયા છે અને પછી તો સ્વયંવર હતો. એ સ્વયંવરમાં સૌ લોકો રાજાઓ આવ્યા છે. વિશ્વામિત્ર મહારાજ મહારાજ દશરથના બે દીકરાઓ રામ અને લક્ષ્મણને લઈને પધાર્યા અને ત્યાં આગળ મહારાજ જનકે ઘોષણા જાહેર કરી કે મારી દીકરી જાનકી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષને લઈ અને રમતી હતી. આજ કોઈ એની પણછ ચડાવીને એને તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના વિવાહ થશે, એને વરમાળા પહેરાવશે. માં જાનકીએ પ્રાર્થના કરી કે હે માં ભવાની, આ ધનુષ કોઈનાથી ઉપડે નહીં, અને ઉપડે તો કેવલ રામથી ઉપડે એવું કરજો. અને માં પાર્વતીએ ભગવાન શિવને કહ્યું એટલે શિવજીએ આખાઈ સૃષ્ટિમાં જેટલું પણ પોતાનો ગણ હતો બધાને સૂક્ષ્મ રીતે લઈ આવીને આ ધનુષ ઉપર મૂકી દીધા છે. અને પછી એક રાજાઓ આવતા ગયા, કોઈનાથી ધનુષ હલ્યું પણ નહીં. મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતીમાં હવે કોઈ ક્ષત્રિય રહ્યા નથી? ત્યારે લક્ષ્મણજી મહારાજ ક્રોધિત થઈ ગયા હતા, પણ એને શાંત કરીને ભગવાન રામે બેસાડ્યા અને પછી પોતે વિશ્વામિત્ર મહારાજ સામે જોયું. એટલે વિશ્વામિત્ર મહારાજે એને આજ્ઞા કરી, હે રામ, ઉભા થાવ અને જનકના મનમાં જે તાપ થયો છે એને હવે સમાવી દો, તમારો વારો આવ્યો છે. ઉઠહુ રામ ભાંજહુ ભવ ચાપા. વિશ્વામિત્ર મહારાજની આજ્ઞા થઈ, રામજી ઊભા થયા છે અને એ સમયે સૌથી પહેલા એણે ઊભા થઈને વંદન કર્યા પોતાની જન્મભૂમિને, અયોધ્યાની ભૂમિને વંદન કર્યા, માતા પિતાને મનોવંદન કર્યા, ગુરુઓને વંદન કરી, વડીલોને વંદન કરી
અને જેનું ધનુષ છે એ ભગવાન શિવને વંદન કર્યા અને પછી ધનુષને વંદન કર્યા. જેને તોડવાનું છે એને પણ પ્રણામ કર્યા. આ છે મર્યાદા. ત્યાં જઈ ધનુષને વંદન કર્યા. માં સીતાએ ભવાનીને પ્રાર્થના કરી કે માં, આ ધનુષ હવે રામજીથી ઉપડી જવું જોઈએ. અને એમાં જેમ એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એવી રીતે પરમાત્માએ પોતાના હાથથી ભગવાનના એ શિવના એ ધનુષને ઉપાડી લીધું છે. એક છેડો પરમાત્માએ પગ નીચે દબાવ્યો અને બીજા છેડાને લઈને નીચે દબાવીને જ્યાં પણસ ચડાવવા જાય ત્યાં ધનુષ મધ્યમાંથી તૂટ્યું છે. તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. અને એમાં ભગવાને ધનુષ તોડ્યું. બહુ પ્રચંડ અવાજ આવ્યો છે. રામાયણમાં તો લખ્યું છે કેટલાય રાજાઓના માથામાંથી મુગટ પડી ગયા છે. કેટલાય રાજાઓ કંપી ગયા છે. અને એવા સમયે માં જાનકીએ ભગવાનને વરમાળા પહેરાવી છે. પરમાત્માનો જય જયકાર થયો. પણ ખરી કથા તો એ છે કે એ સમયે પરશુરામજી મહારાજનું આગમન થઈ રહ્યું છે. પરશુરામજી મહારાજનો પ્રવેશ થયો જ્યારે ભગવાનના શિવના ધનુષને તૂટેલું જોયું. તેહી અવસર સુની શિવધનુભંગા આય રઘુકુલ કમલ પતંગા. અને એ સમયે પરશુરામજી મહારાજ આવ્યા છે. પરશુરામજી મહારાજ અને ભગવાન રામને જ્યારે એ ડરાવતા હતા, આ ધનુષ્ય કોણે તડ્યું, એને મારીશ, આમ છે તેમ છે. ભગવાન રામ આજીજી કરે, પરંતુ એ સમયે લક્ષ્મણજી મહારાજે વિશ્વામિત્ર બાપજીને કીધું કે બાપજી, આ મીટિંગ ખોટી ગોઠવાઈ ગઈ, એ મીટિંગ મારી હારે કરાવી દો. આ મુલાકાત ખોટી થઈ ગઈ છે. અહીંયા મને આવવા દો અહીંયા. અને એ સમયે જ્યારે લક્ષ્મણજી મહારાજ આવે છે, વિશ્વામિત્ર મહારાજની આજ્ઞા થઈ, રામજી હટી ગયા, કારણ કે એને ખબર પડી કે લક્ષ્મણ એમને નહીં આવે, ગુરુદેવે કહ્યું છે તો જ આવ્યા હશે. અને આવીને લક્ષ્મણજી મહારાજે કહ્યું કે બાપજી, તમે ક્યારના કહો છો કે આટલું મહાન ધનુષ કોણે તોડ્યું, આટલું મહાન ધનુષ તોડ્યું કોણે? તો તમને કહું, જો આ ધનુષ આટલું બધું મહાન હોય તો તમે જ વિચારી લો કે આ ધનુષને તોડવા વાળો કેટલો માસે. અને આને તોડવામાં આવ્યું જ નથી. આ તો અમે નીકળ્યા અને અમારા મોટા ભાઈએ આ ધનુષ જોયું, અડ્યું તો તૂટી ગયું. આ તો જૂનું હતું. હવે પરશુરામજી મહારાજને આ શિવનું ધનુષ અડ્યું અને તૂટી ગયું, આવું કેવું એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. તો લાલ ચોળ બનીને આવ્યા હતા, આખા હાથમાં ફરસી લઈને આવ્યા હતા, હાથ એક બાણ હતું, ભાથા બાંધ્યા હતા બે. રામાયણમાં લખ્યું છે કે જ્યારે પરશુરામજી મહારાજનું આગમન થયું ને, તો બીજા બધા રાજા પોતાના બાપુજીની ઓળખાણ મંડે આપવા, એમ કરીને છૂટી જાય. તો આપણે નથી કે ક્યારેક પોલીસ વાળા પકડે તો આપણે ફોન કરતા કોઈને, વિશ્વામિત્ર મહારાજે રામ લક્ષ્મણની બેની ઓળખાણ પણ કરાવી હતી. પરશુરામજી મહારાજ બધું જાણતા હતા, છતાં પણ એમણે કહું જડજનક ધનુષ કઈ તોરા. એ જડજનક, આ ધનુષ કોણે તોડ્યું મને બતાવો. આ કોણે મારો અપરાધ કર્યો છે? અને ત્યારે એ સમયે ભગવાન રામ આવી અને પરશુરામજી મહારાજને કહે છે, નાથ શંભુધાનું ભંજનિહાર
બાપજી કોઈ દાસ હશે તમારો કે જેણે આ ધનુષ તોડ્યું હશે, તમારો સેવક હશે કોઈ? અને પરશુરામજી બોલ્યા છે, સેવક સો જો કરે સેવકાઈ, સેવક જો કરે સેવકાઈ. પરશુરામજી કહે છે કે સેવક હોય તો સેવકાઈ કરે, આવો અપરાધ ન કરે. ક્રોધિત થયેલા પરશુરામજી મહારાજ એટલા શબ્દો બોલતા હતા, આમ જાણે આવેશમાં આવીને. અને લક્ષ્મણજી મહારાજે કીધું કે આ તો જૂનું હતું, નૈડા તો તૂટી ગયું. બહુધનુ હી તો રીલ રિખાઈ, કબહુ ન અસીરી સકી. અમે તો આવા બહુ ધનુષ તોડ્યા, ત્યારે તો તમને કઈ થયું નહીં, પણ આમાં તમારી મમતા કેમ છે આટલી બધી? શા માટે એટલા બધા તમે મમતા આવ્યા છો? આટલું સાંભળીને પરશુરામજી મહારાજને ક્રોધ વ્યાપી ગયો ફરી પાછો. આ સામાન્ય ધનુષ છે? સંસારમાં શિવજી પ્રખ્યાત છે એનું આ ધનુષ છે, એના સમાન કોઈ બીજું ધનુષ નથી, અને તમે એને સામાન્ય ધનુષ સાથે સરખાવી રહ્યા છો. અને પાછું એવું કેવું કે અડતાની હારે તૂટી ગયું. લક્ષ્મણજી મહારાજ જેવો જવાબ આપે એટલે તરત જ પરશુરામજી મહારાજ ફરસી ઉગામે કે હું આને મારી નાખીશ, હું આને મારી નાખીશ. બાપજી આ બહુ ફર્જ બતાવો તમે, કારણ અમે ક્ષત્રિયના સંતાન છીએ, આવા શસ્ત્રોથી ડરીશું નહીં. પણ તમને અમે કાંઈ નથી કહેતા એનું એકમાત્ર કારણ છે કે તમારા દાવા ખંભે જનોય છે ને કપાળમાં ત્રિપુંડ છે, કપાળમાં તમે તિલક કર્યું છે. અને અમારા રઘુકુળની પરંપરા છે, દેવ, બ્રાહ્મણ, ભગવાનનો ભક્ત અને ગાય, આના ઉપર અમે પ્રહાર ન કરીએ કોઈ દિવસ. એટલે આપ શાંત થાવ. લક્ષ્મણજી એક પછી એક વાતો એને સમજાવ્યા કરે. હું કુહાડાથી કાપી નાખીશ, આવો શબ્દ જ્યારે પરશુરામજી મહારાજ બોલ્યા છે ને ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે કે તમારે કુવાડાની ક્યાં જરૂર છે, તમારી જીભ જ કુવાડા જેવી છે, તમારે કુહાડાની જરૂર જ નથી. રામજીએ એ લક્ષ્મણજીને દૂર કર્યા અને રામજી ફરી પાછા આવી અને મહારાજ પરશુરામજી પાસે ક્ષમા માગી. બાબજી આ તો બાળક છે, અને બાળક ક્યારેક આવું કરે તો એના ઉપર તો ક્યારેક વડીલો આમ સ્વમાન થઈ જાય કે ઓહો અમારા બાળકે આવું કર્યું. આ તો બાળક છે, જવા દો. આ બાળકની વાત તમે મનમાં ન લ્યો, તમે એને તમારા મગજમાં ન લ્યો. પ્રસંગ તો બહુ દિવ્ય છે, પણ મારે તમને જે જગ્યાએ લઈ જવા છે, શિવનું ધનુષ તોડ્યું એટલે હવે ભગવાન વિષ્ણુનું એ ધનુષ, એનાથી કોઈ બાણ ચડાવી આપે તો સમજુ કે ભગવાન રામનો અવતાર થઈ ચૂક્યો છે. અમે તો ખાલી રામ છીએ, તમે તો પ્રભુ પરશુરામ છો, તમે તો મોટા રામ છો. અને પછી જ્યારે વિષ્ણુના ધનુષને આપવાની વાત કરી તો રામજીએ વિષ્ણુનું ધનુષ લેવું ન પડ્યું, સામેથી ભગવાનનું ધનુષ ભગવાનના હાથમાં જતું રહ્યું છે. પરશુરામજીને થયું બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને પછી પરશુરામજી મહારાજે ક્ષમા માગી અને એ બાણ જે જગ્યાએ મારા પાપનો જથ્થો હોય ત્યાં તમે બાળીને ભસ્મ કરી દો, આવું કરી અને પછી માં જાનકીના ભગવાન સાથે લગ્ન થયા.